નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તમને તો ખબર છે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો હાલના ટાઈમમાં વિવાદ ચાલી રહ્યો છે। અને મિત્રો, હાલના ટાઈમમાં બીજો પણ વિવાદ ઊભો થયો છે, જેમાં દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે વિવાદ થયો છે। મિત્રો, બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડના વિવાદનું સમાધાન પણ થઈ ગયું હતું અને હવે ફરીવાર પાછો વિવાદ ઉછળ્યો છે। મિત્રો, અને તમે જે વિડીયો આગળ કીર્તિબેન પટેલનો જોયો તે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે અને તમને તે વિડીયો પણ આગળ પૂરો બતાવીશ, એટલે તમે વિડીયો પૂરો જોજો। કીર્તિબેન પટેલ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને આવું બોલી છે મિત્રો, અને દરરોજના નવા ખુલાસા કરે છે કીર્તિબેન પટેલ, અને આ વિવાદ પણ દિવસે ને દિવસે વધતો જાય છે। તો મિત્રો, તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો મિત્રો, કીર્તિ પટેલ આગળ શું બોલે છે ખજૂરભાઈ વિશે તે તમને વિડીયો આગળ પૂરો બતાવીશ, તમે વિડીયો જોજો। અને લોકો ખજૂરભાઈને ભગવાન માને છે, કારણ કે તમને તો ખબર છે ખજૂરભાઈ જેમને રહેવા માટે ઘર નથી એવા લોકોને ઘર બનાવી આપે છે અને ગરીબ લોકોની ખૂબ જ સેવા કરે છે। તેમને આજ સુધી 300થી વધારે લોકોના ઘર બનાવી આપ્યા છે। અને મિત્રો, જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીજો અને આ વિડીયોને પણ આગળ શેર કરી દીજો મિત્રો। અને મિત્રો, જે સોશિયલ મીડિયામાં ફરતું હોય છે તે તમારા સુધી અમે પહોંચાડતા હોય છે, એટલે મિત્રો અમે કોઈનો વિરોધ નથી કરતા। જે સોશિયલ મીડિયામાં ફરતું હોય છે તે તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ। તમને આગળ કીર્તિબેન પટેલનો વિડીયો બતાવવાનો છે, એટલે તમે વિડીયો પૂરો જોજો અને પછી વિડીયો જોઈને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો મિત્રો, તમે બંનેમાંથી કોને સપોર્ટ કરો છો કોમેન્ટ કરી જરૂર જણાવજો। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ, મળીએ આપણે નવા વિડીયોમાં। સૌપ્રથમ તમે કીર્તિબેન પટેલનો વિડીયો જોઈ લો। ગાંધીગીર નું વેરાવર, ગાંધીગીરના વેરાવરમાં જઈને ઈ ભોળું પબ્લિક, માયાળું પબ્લિક